ઉત્તર ગુજરાતના શાકભાજી હબ તરીકે ઓળખાતા સાબરકાંઠાના વડાલીમાં આ વર્ષે શાકભાજીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે। તેમ છતાં બજારમાં ભાવોમાં 30 થી 40% સુધીનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। મરચા, ચોળી, મેથી, ધાણા અને આદુ, ગિલોરી અને વટાણા જેવી શાકભાજીના ભાવ હાલમાં પ્રતિ 20 કિલો દીઠ 1000 રૂપિયાથી પણ વધુ ભાવ નોંધાઈ રહ્યા છે। રોકડિયા પાક તરીકે ઓળખાતી શાકભાજીના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। વડાલીમાં રોકડિયા પાક તરીકે બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, પણ દિવાળી ટાઈમે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે ખેડૂતે બહુ માર વેઠ્યો હતો। તો અત્યારે જે પ્રમાણમાં આવક થવી જોઈએ એ આવક વધારે છે શાકભાજીની, પણ એ પ્રમાણે આખા ભારતમાં જે વરસાદ થયો એના વેપારીઓ બહુ વધારે આવેલા છે વડાલીમાં, તો ભાવ ખેડૂતોને સારો મળી રહ્યો છે। અત્યારે ગૃહિણી એવું કહેતા કે અમારું બજેટ ખોરવાનું, પણ ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું હતું। બહુ જ પ્રમાણમાં વાવેતર હતું તો છતાં પણ ખેડૂતને સંતોષકારક ભાવ મળી રહ્યો છે। જોકે મેં તુવેરનું વાવેતર કર્યું, અત્યારે તુવેરનો ભાવ બહુ ડાઉન હોવા જોઈએ તો પણ છતાં વેપારીઓના લીધે અત્યારે તુવેરનો બજાર 1500 થી 2000 મળી રહ્યો છે, ફ્લાવરનું બજાર 500 થી 1000 મળી રહ્યો છે, 500 થી 1000 મળી રહ્યો છે। દર સાલ કરતાં આ સાલ વાવેતર બહુ બમણું હોવા છતાં પણ ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે।